નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. કે વિજ્ઞાપન પત્રની અંદર કેટલી વિગતોનો સમાવેશ થાય છે જોઈએ. પહેલું, કંપનીનું નામ હશે. ઓકે. બીજું, કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું. કંપનીની રજિસ્ટર ઓફિસ ક્યાં છે એનું સરનામું બી હશે. ત્રીજું, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાહ્યધરી દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા. આ બધાના નામ અને સરનામા હશે. ત્યાર પછી ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. શું કીધું છે? ભરણા ખુલવાની અને બંધની તારીખ હશે. પછી જામીનગીરીની જે ફાળવણી કરવામાં આવે તે અને નાણાં પરત કેટલા સમયમાં લેવાની એની પણ વિગતો હશે. ત્યાર પછી કીધું છે બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન. બેંકમાં ખાતું ખોલાવવાનું, ત્યાર પછી ભરણાના જેટલા પણ પૈસા હશે એ બેંકમાં એ જ ખાતામાં મૂકવામાં આવશે અને તે અંગે સંચાલક મંડળને નિવેદન આપવાનું રહેશે. ક્લિયર? ત્યાર પછી બાહ્યધરી કરાર અંગેની તમામ વિગતો. કોઈ બાહ્યધરી આપેલી છે તેને માટેની જેટલી પણ વિગતો આવતી હોય એ બધી વિગતો. ત્યાર પછી કીધું છે સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની જે કંઈ પણ અધિકારીની સંમતિની જરૂર હોય તે તમામ પ્રકારની સંમતિ વિજ્ઞાપન પત્રની અંદર હશે. ત્યાર પછી કીધું છે ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવ અંગેની માહિતી. આગળ, જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક. જામીનગીરીની ભરણાની પ્રક્રિયા જે છે, વહેંચણી ક્યારે કેટલા સમયમાં કરવું, ત્યાર પછી એનું જે સમયપત્રક જે છે એ આખું. ત્યાર પછી કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું. કંપની પાસે કેટલી મૂડી છે, કેટલી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કેટલો પ્રોફિટનો અચીવ છે, આ બધું. ત્યાર પછી કીધું છે કંપનીનો મુખ્ય ઉદ્દેશ જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો. ત્યાર પછી કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેનો કાર્યક્રમ. ટૂંકમાં કંપની કઈ જગ્યાએ છે, કેવું કામ કરવાનું છે, કેટલા સમયનો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ કઈ જગ્યાએ છે, કેવી રીતના ઊભો કરેલો, તમામ પ્રકારની માહિતી વિજ્ઞાપન પત્રની અંદર હશે. ત્યાર પછી પ્રોજેક્ટ અંગે સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો. પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, પ્રોજેક્ટ પૂરો થવાનો સમય. ત્યાર પછી વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અંગેના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તે અંગેની વિગતો જણાવવી પડે. કોઈપણ પ્રકારના કંપનીની સ્થાપના સાથે જોડાયેલા વ્યક્તિને કોઈપણ પ્રકારના દાવામાં આવ્યા છે તો એ તમારે સ્પેસિફાય કરવું પડે. ત્યાર પછી કીધું છે લઘુત્તમ ભરણા અંગેની વિગતો. પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો. રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો. આગળ, સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો. ત્યાર પછી કીધું છે સ્થાપકોની યોગદાન અંગેની વિગતો. આગળ, ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચેની વિગતો જણાવવી પડે. ધંધો ચાલુ જ છે ઓલરેડી અને તમે વિજ્ઞાપન પત્રની અંદર વિગતો નાખો તો કઈ કઈ હશે? પહેલું, કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું એ અંગેનો ઓડિટરનો અહેવાલ. ત્યાર પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો અને ગૌણ શાખાના અહેવાલો. ત્યાર પછી મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધા અંગેની માહિતી. ત્યાર પછી કીધું છે વિજ્ઞાપન પત્રની વિગતો કયા કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956
અને સેબી એક્ટ 1992ના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન. એટલે બધા જ નીતિ નિયમોનું પાલન કરીને કંપની કામ કરે છે એવું તમારે પ્રૂફ કરવું પડે છે. ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. ખાસ યાદ રાખજો, વિજ્ઞાપન પત્રની અંદર જે તારીખ લખશો એ જ તારીખ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. ક્લિયર? ચલો, ત્યાર પછી આગળનો ટોપિક છે લઘુત્તમ ભરણું. જો શું કીધું છે લઘુત્તમ ભરણાની અંદર, કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદીને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. કંપની હું મારો પોતાનો ધંધો ચાલુ કરી શકું એટલે હું ઓછામાં ઓછા પૈસા જાહેર જનતા પાસેથી માગીશ અને એ જે પૈસા ભેગા થાય એને કહેવાય લઘુત્તમ ભરણું. ક્લિયર? આગળ, કંપની ધારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ ઉલ્લેખ નથી. કોઈ ફિક્સ નથી કીધું કે લઘુત્તમ ભરણું એટલું જ હોવું જોઈએ. તમારી કેપેસિટી પ્રમાણેનું હોવું જોઈએ. ચલો, લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકો અને અન્ય નિષ્ણાતો ભેગા મળી નક્કી કરતા હોય છે. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી થઈ શકે નહીં. કારણ કે લઘુત્તમ ભરણું મળે તો જ કંપની શેરની ફાળવણી કરી શકે, અધરવાઇઝ શેરની ફાળવણી કરી શકે નહીં. ક્લિયર? ચાલો, ત્યાર પછી કીધું છે લઘુત્તમ ભરણાનું મહત્ત્વ. જો શું કીધું છે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ શેર કે અન્ય જામીનગીરીની વહેંચણી કરી શકાય છે. આગળ, કેટલાક અપ્રામાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે છે, જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને તેમાં નાણાં રોકનાર જાહેર જનતા રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે છે. આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ કાયદામાં ફરજિયાત છે. અનુભવ નથી કોઈ જાતનો અને લઘુત્તમ ભરણું ભેગું કરી દીધું, પછી રોકાણકારોને જ્યારે પૈસા આપવાનું થયું ત્યારે એની પાસે કશું જ નથી, તો શું કરવાનું? એટલે આવા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા. એટલે કંપની ધારે લઘુત્તમ ભરણું શું કરી દીધું? ફરજિયાત કે પહેલાં લઘુત્તમ ભરણું ભેગું કરો અને પછી શેરની ફાળવણી કરો. આગળ, કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે અથવા સેબીએ દર્શાવેલ સમયગાળા દરમિયાન ન મળે તો તે રકમ સેબીએ આપેલ નિર્દેશ પ્રમાણે પરત કરવી પડે છે. 30 દિવસનો તમને સમય આપ્યો છે કે 30 દિવસની અંદર તમને લઘુત્તમ ભરણું મળી જવું જોઈએ. જો નથી મળતું અથવા તો સેબીએ જેટલો ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં ભરણું નથી મળતું તો જેટલી રકમ ભેગી થઈ છે એની પાછી પરત કરી દેવાની રહેશે. આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે છે ત્યારે કંપની રજિસ્ટર પાસે આની નોંધણી કરાવવી પડે છે. હવે તમારે જે શેરની ફાળવણી કરશો એના માટે કંપની રજિસ્ટર પાસે નોંધણી કરાવવાની રહેશે. ત્યાર પછી જો લઘુત્તમ ભરણું ન ભરાય તો એની અસર કેવી થાય કંપની ઉપર? એ પહેલું, કંપની શેરની ફાળવણી કરી શકે નહીં, આ તો આપણે કહી જ દીધું. બીજું, અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશા અનુસાર રકમ પરત કરવી પડે છે. સેબીએ જેટલું કીધું હોય એટલે બધી રકમ પછી પરત કરવી પડે. ત્રીજું, જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. જેટલા અધિકારીઓ એની અંદર સામેલ હશે એ બધા જ અધિકારીઓ દંડને પાત્ર બનશે. તો એટલી અસર લઘુત્તમ ભરણું ન ભરાય તો કંપની ઉપર થશે.